કોણ બોલો છો બેન? તમે પેલા વિડીયો માટે કોલ કરો છો? હા, વિડીયો માટે કોલ કરું છું. મારા તમારાથી જાણવું છે સાંભળો વિડીયો સાંભળો બેન, સાંભળો. તમે વારંવાર કહો છો ને દેશને અનુકૂળ થઈને રહો, દેશદ્રોહ ન કરો. તો દેશદ્રોહ કોને કહેવાય અને અમે શું દેશદ્રોહ કર્યો છે તમારાથી શાંતિથી મારે જાણવું છે. કહી દો કે તમે તમારી ઉપર કેમ લો છો પહેલા? અરે તમે આખા સમાજને કોઈ એક વ્યક્તિનું નામ લઈ નથી બોલ્યા અને કયા માણસે દેશદ્રોહ કર્યો છે અને શું એનું દેશદ્રોહનું કૃત્ય કહી દો. જાતિવાદી ખાનદાની જુલ્મીઓ છે, એ જુલ્મીઓ અમને શીખવાડે છે. ખાનદાની જે માનવતા નથી, જે કુવામાં મળ નાખી દે છે, અમારા બેન દીકરીની આબરૂ લે છે, જે આભડછેટ રાખે, જાન ઉપર પથ્થર મારો, એ જુલ્મીઓનો અમે વિરોધ કરી છે. દેશદ્રોહ છે તમારો જન્મદિન. અરે બાપરે, તમને જો એ વાતનું દુઃખ હોય તો અમને બી એ વાતનું દુઃખ છે. હા, તો તમે બહાર નીકળો, એનો વિરોધ કરો ને, એનો વિરોધ કરો. આજે જુલ્મો સામે અવાજ ઉઠાવે છે, એનો વિરોધ કરો છો. બોલો એમાં તો હિન્દુઓ જુલ્મી છે. શબ્દોની થોડીક એ શબ્દોની બેન લેવા દો. તમારી જાતને તમે સુપ્રીમ કોર્ટમાં વકીલ જણાવો છો. તમારી જાતને હું 30 વર્ષનો સિનિયર એડવોકેટ છું બેન. અરે હા ભાઈ, બરાબર. અને તમે કહો છો ને બ્રાહ્મણ સમાજ મારા પડખે ઉભી રહેશે તો બ્રાહ્મણ સમાજ સમજદાર છે. સમજદાર છે. આજનો બ્રાહ્મણ સમાજ બદલી ગયો છે. જાતિવાદનો ઝેર તમારામાં છે, એમના મને સમાજમાં નથી. તમારું નામ શું? અજમલભાઈ સોલંકી, એડવોકેટ, કચ્છ ગાંધીધામથી. કચ્છ ગાંધીધામથી છે ને? આ તમારો નંબર છે. હું તમને પેલું બીજું ક્લેરિફિકેશન વાળું વિડીયો મોકલાવી આપું. તો આવા ધંધા શું કામ કરો છો? તમે મને દેશદ્રોહના કારણ કરો ને. તમે સમાજને કહો છો ને, અમારી કોમ્યુનિટીને કે દેશને અનુકૂળ થઈ જાવ પહેલા. અને તમે છો કોણ દેશી? તમારા વડવાઓ ક્યાંથી આવ્યા છે? તમે બાલ ગંગાધર તિલકની બુક વાંચી છે? તમારા વડવાઓ ક્યાંથી આવ્યા છે? તમે અમને શીખવાડો છો તમારા દેશને સમજાવવું. અમારો દેશ ક્લેરિફિકેશન નહીં, ક્લેરિફિકેશન ઠીક. શું દેશદ્રોહ? તમે વારંવાર કહો છો ને દેશને અનુકૂળ થઈને, એટલે શું કર્યું અમે દેશને વિરોધ કરવા? એટલે ઘણા લોકો છે ને, હું તમારું નથી. ના, ઘણા લોકોએ શું કર્યું? ચાલો ને, અમારા લોકોએ શું કર્યું? મારે કૃત્ય જાણવો છે, એટલે હું પણ એ લોકોને ઠપકો આપો ને કે ભાઈ દેશ વિરોધ ન કરો. એટલે એ લોકો ધર્મ ગ્રંથો જલાવે, પછી દુર્ગા માતાને વેશ્યા જે છે તે દુર્ગા માતા વેશ્યા છે, એ પુસ્તક કોણે? બ્રાહ્મણે લખ્યું છે કે કોઈ એસસીએ લખ્યું છે? કોણે લખ્યું છે? ના ભાઈ. તમારું મગજ જ નથી બેન. ના તમે અભ્યાસ, તમે જે છે ને ભાજપ વાળાએ ભૂસું ભરાયું તમારા દિમાગની અંદર. હા, એ લખ્યું તમારા બ્રાહ્મણે, જે બંગાળના બ્રાહ્મણે પુસ્તક લખ્યું છે. તમારા શાસ્ત્રમાં લખેલી કોઈક જે છે હકીકત હોય, આ કથાકારો શું કરે છે? વાંચી સંભળાવે છે ને. તો એમ કોઈકે વાત કરી હોય કે આ પુસ્તકમાં આમ લખ્યું છે, એમાં શું ગુનો? મન ધડત કે પોતાના મનથી, તો એ ગુનો બને. દુર્ગા વેશ્યા છે. ના, સાંભળો, પણ સાંભળો, હજી ભાગો નહીં. તમે બહુ તમારી જાતને હોશિયાર સમજો છો ને, બુદ્ધિજીવીના. દુર્ગા વેશ્યા છે, એ પુસ્તક કોણે લખ્યું છે? વાંચો છો તમે કોઈ દિવસ? કોણે લખ્યું હશે? આ કોણે લખ્યું છે? બંગાળના બ્રાહ્મણે લખ્યું છે. તમે કહો તો હું તમને મોકલાવું. આ કોઈ મંદરત કોઈ વાત ઉભી કરેલી નથી. નંબર 2 માં તમે કહો છો અને ધર્મ ગ્રંથો. ના, સાંભળો, હજી તમારી જાતને સુપ્રીમ કોર્ટના વકીલ ને, હું કચ્છ જિલ્લામાં 4 ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં